જય દ્વારકા પિતારાય મહાદેવ. કેમ છો ભાઈ? તો મિત્રો સવારમાં 9 વાગ્યાનો મતલબ કે 9:30 થયા છે અને હું નીકળી ગયો છું મારી બીજી એક બેનને તેડવા જે દેવગામ રહે છે અને એને અત્યારે હું તેડવા જાઉં છું મિત્રો. હાલ હું ભાખરવડ પહોંચ્યો છું અને આ જોઈ શકો છો આ છે આપણે ભાખરવડનો ડેમ અહીંથી આવી ગયો છે. આ તમે જોઈ શકો છો કે આ ભાખરવડનો પ્રખ્યાત ડેમ છે જે ચોમાસામાં બિલકુલ આખો પાણીનો ભરાઈ જાય છે. બધો એરિયો ડૂબી ગયો છે. મિત્રો ફાઇનલી મારા મામા ઘરે પહોંચી ગયો છું. તો મિત્રો બેનને તેડવા જતો હતો, બેને સાને મને સૂક મારી દીધી ટાયરમાં. હવે દોરીને જવું પડે, પંચર કરી નાખ્યું નથી. તમે જોઈ શકો છો. એમાં બેન કે ડોક્ટર તારે લેવું જોઈએ તો મને તેડવા આવ્યો. ડોક્ટરે લેબર આવ્યું ને ગાડી દોરવાડી. હા કલાક થયા હાલું મિત્રો. દેવગામ રહેતા ને અમરાપુર પહોંચ્યો. કાતરાહામાં છે ને એક કોઈ પંચર વાળા ખુલ્લા નહોતા. અમરાપુરી કે જમણવાર કોકને ત્યાં છે ત્યાં જમવા આવ્યા હતા. ગાડી આવે તો હવે દોરીને જાય છે અને ઠેલા ખંભે નાખ્યા છે. જઈને જે રીતું નાવાનું છે હવે. પરસે રેપ જેપ કરી નાખ્યા. આ તો જિંદગી ભર યાદ રહે. આવું તો કોઈ દી નથી રેખડા હું. અને ગાડીમાં મારી જીવનમાં પહેલી વાર ગાડી હું એટલી દોરીને જાઉં છું મિત્રો. રેકોર્ડ છે છેલ્લા 6-7 વર્ષથી એનો રેકોર્ડ તૂટ્યો મિત્રો. આજે ફાઇનલી પંચર હંધાવ્યું હતું. તમે જોયો તો વિડીયો પાછળ જોયું હતું. પંચર વાળા હરખું હાંધ્યું રેડ થઈ ગયો. હવે જાય દોરીને. બેન ને કીધું બેન વિડીયો ઉતારે, બેન વિડીયો ઉતારે. તો મિત્રો એકવાર પંચર હંધાવ્યું તો પાછું પડી ગયું છે. આપણે પાછું ટાયર ખોલાવીએ છીએ. જોઈએ ટાયરમાં પ્રોબ્લેમ ટ્યુબમાં છે કે કેમ. તો મિત્રો આખું ટ્યુબ ફેલ થઈ ગયું છે. બરાબર ટ્યુબ ફેરવે છે અને મેં और मेरी बहन इधर बैठे हैं. છે પાછા તો ગોલા આપણે ખાઈએ છીએ અત્યારે. ગોલા ખાઈને સીધા ઘરે ભાગશું. મસ્ત છે એક નંબર ગોલા. અને આમ લેવાના ચમચીમાં આમ બોલ ખાવાનું બધું ખવાઈ ગયું. રેડી બસ હવે. તો મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. એકને 27 થી 11 વાગ્યાની વાત હતી. હવે જમી લઈએ મિત્રો અને વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.